તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે સોશિયલ મીડિયાના ફેમસ એવા પૂનમબેન ઠાકોર વિશે। તો મિત્રો લાસ્ટ તક વિડીયો જોજો, તમને બધી માહિતી મળી જશે। તો મિત્રો હાલની સોશિયલ મીડિયામાં બહુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સમાચારમાં પણ આવી રહ્યો છે। ભરત ઠાકોર એમના પતિએ એમની સાથે રહી પૂનમ ઠાકોરના ઘરે મહેમાનગતિ બોલાવી અને તેમને નશાની ગોળી આપી ઊંઘમાં તેમને કેનલમાં નાખી દેવામાં આવ્યા છે। તો કોણ છે વ્યક્તિ, આખી પૂરી માહિતી જોઈ હોય તો આપણા વિડીયોની અંદર મળી રહેજો। તો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો ભરત ઠાકોર અને પૂનમબેન ઠાકોર સોશિયલ મીડિયાની અંદર બહુ ફેમસ છે। તો એમનો સાડીનો શોરૂમ ભાભરની અંદર છે। તો મિત્રો એમને એક મર્ડર કરેલું હતું। કોણ છે વ્યક્તિ, શું કારણે થયું, એ બધું અમે તમને બતાવવાના છીએ। તો મિત્રો ભરત ઠાકોરના મિત્ર એટલે પૂનમબેન સાથે સંબંધ રાખેલા હતા અંગત, એટલે તમે સમજી જ ગયા હશો। એટલે અચાનક એમને જાણ થતાં તેમના ઘરે બોલાવી ટિફિનની અંદર નશાનો પાવડર આપી 2 જણ વ્યક્તિને કેનાલમાં નાખી દેવામાં આવ્યા છે। તો મિત્રો એ પણ સારા વ્યક્તિ હતા, શું કારણે નાખ્યા એ બધું ગુપ્ત રહે એટલું સારું છે। પૂનમબેનના અંગત સંબંધ એટલે તમે સમજી ગયા હશો। ભરત ઠાકોરને શક થતાં તેમને ઘરે બોલાવી ટિફિનના અંદર ગોળી નાખી અને નશાની હાલતમાં બંને વ્યક્તિઓને કેનાલમાં નાખી દેવામાં આવ્યા હતા। તો એટલે પોલીસ ગોતી અને ધરપકડ કરી લીધી હતી ભરત ઠાકોરની। તો મિત્રો અમે આ વિડીયોને તમને બતાવવાના સમાચારની અંદર શું કહે છે, આખી પૂરી માહિતી તમને વિડીયો અંદર મળી જશે। તો આશા કરું છું મિત્રો, તો નવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બી પૂનમ ઠાકોરનો ફ્રેન્ડ હોય એ પૂરેપૂરો વિડીયો જોજો। આ વિડીયોને તમે બતાવવાના છે ભરત ઠાકોરની ધરપકડ થઈ ગઈ છે, જુઓ આખો વિડીયો। બેવડી હત્યાનો ભેદ ઉકેલાયો છે। પ્રેમ સંબંધમાં આરોપીએ હત્યા કર્યાનો ખુલાસો થયો છે। પત્ની સાથે આડા સંબંધની આશંકાએ હત્યા કરી છે। પત્નીના પ્રેમી અને મિત્રની હત્યા કરી હતી તો ભોજનમાં ઊંઘની ગોળીઓ નાખી કેનાલમાં ફેંક્યો તેવો ખુલાસો થયો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। જમવા માટે આમંત્રણ આપ્યું અને તે જમવા બેઠા ત્યારે જે બહારથી ટિફિન લાવેલા તે ટિફિનની અંદર પ્લાનિંગ મુજબ ઊંઘવાની ગોળીઓનો પાવડર મિક્સ કરી દીધેલો અને ત્યારબાદ આ બંનેને ઊંઘાવતા જે ભરતજીના છે તેની ગાડીમાં બેસાડી અને આરોપી આ ભરતજી ઠાકોર છે એને ગાડીનું ડ્રાઇવિંગ કરી લીધેલું અને તેના બીજા મામાના દીકરા મેઘરાજ અને પ્રકાશ તે બીજી ગાડીમાં પાછળ આવેલા અને આ બંને ગાડી એ ત્યાં ભાભોરથી નીકળી અને કલોલ આવેલા અને કલોલમાં શેરીસા ગામ પાસે જે નર્મદા કેનાલ છે તે નર્મદા કેનાલની અંદર આ બંનેને એક પછી એક ઊંઘની હાલતમાં ફેંકી દીધેલા। ગાંધીનગરમાં પુત્ર